તો ફાઇનલી મિત્રો અમે દ્વારકા જવા માટે ભાવનગર સ્ટેશને પહોંચી ગયા છીએ. આ જોઈ શકો છો ચિરાગભાઈ. વાહ ચિરાગ, તો ચાલો ડબ્બો પહેલેથી જ રોકી લઈએ. બધા જે ટ્રેન તો આવી ગઈ છે સ્ટેશન, તો પ્લેટફોર્મ ઉપર પહોંચી ગયા છે મિત્રો. હા તો ફાઇનલી મિત્રો ખાલી ડબ્બો મળી ગયો છે, એટલે ભરેલો છે પણ તોય તે અમે હમાઈ જશું. હા તો મિત્રો 5-15 મિનિટમાં ટ્રેન નીકળી જવાની છે. તો ટૂંક સમયમાં બાય બાય ભાવનગર. તો ફાઇનલી મિત્રો ટ્રેન ઉપડી ગઈ છે પટરી પરથી. હવે ઓન ધ વે દ્વારકા. મોડી રાત થઈ છે ને વિશાલ જાગી ગઈ. જો હા જોઈ તો મિત્રો ટ્રેન રહી છે પણ ડબ્બા નથી, એટલે આમ ટાયર બાયર ને બધું રેડી પણ ડબ્બા નથી. જો તો ધોળા સ્ટેશન. તો વિક્રમભાઈ આવી ગયા છે, જોઈ શકો છો. તો મોડી રાત થઈ હતી ને મેં કીધું વિડીયો ઉતારવાના છે ને, તો પછી મને આવતી હતી ઊંઘ ને, તો મેં કીધું લેને એકાદી ઊંઘ કાઢ લેવી, તો હારો સુઈ લેવી. નાની એમથી ઊંઘ કાઢીને જાગ્યું ત્યાં તો કેટલાય કિલોમીટર કપાઈ ગયું ને રાજકોટ આવી ગયું હતું. લ્યો મિત્રો મોટામાં મોટું સ્ટેશન ને અહીંયા તો ટ્રેન કેટલી ઘડી ઉભી રહ્યું. હા એટલે આમ બધી જગ્યાનું મોટું ન સમજતા પાછા. સામેની પટરી ઉપર તો આમ એસી વાળી, એટલે આમ બહુ મોટી ટ્રેન હતી. આમ જો લાંબી એટલી ને એસી વાળી હતી. આમ તો આમ જોતો રહી ગયો. રાજકોટના સ્ટેશનમાં આમ ટ્રેનની બહાર નીકળીને જોયું તો આમ બહુ મોટું સ્ટેશન, મજા આવ્યું હતું જોવાની, મજા આવી હતી. અહીંયા ઉપરની સાઈડ ઓલો જોવાનું હોય છે. આમ જો ટ્રેન આપણી છે ને, આ આપણી જો પછી જો આમ ઉપરની સાઈડ જો કેટલું પબ્લિક ચાલી રહ્યું છે ઉપરથી. બહુ મજા આવે એવું હતું. મેં તો બહાર જોઈને જોયું, આમ તો મજા આવી. હું વિપુલભાઈ બે જોવાનું મજા આવી ગઈ. પછી મેં કીધું અંદર જઈ. કેટલા વાગ્યા છે? 6 વાગી ગયા છે ને આ ગેમ ને ડબ્બા જતું બોલાવી દિવસ કેટલા હું कौन है? कहाँ से आते हैं? આપણે લોગિંગ કરતો બહારનું વાતાવરણ જોઈ લો. મોર્નિંગ भाई मुझे माफ कर दो भाई, मेरे मुंह से निकल गई गलती से। आज बहुत कभी नहीं बोलूंगा मैंने भाई कभी। सॉरी भाई, मेरे से गलती हो। તો હવે રિયલ વાળું ગુડ મોર્નિંગ મિત્રો. તો જો હવે પીછી કરી નહીં ને કોઈ મળીએ સારું હાલ. વાતાવરણ એ બતાડીને આ કઈ ટ્રેન છે મને કોમેન્ટમાં બતાવજો ને. આવે છે ખબર અમારું મોઢું બતાડતો જાવ તમને. તો સિરાગ કે ઓલી સાઈડ આવી વિડીયો કરવાનું મેં તો લેને ત્યાંથી જોઈ કેવું વાતાવરણ છે. હા
આપા તો પછી હવે ટ્રેનની બહાર નીકળી ગયા ને અમે તો દુકાન ગોતવા નીકળી ગયા હો ભાઈ બધા. તો પછી મિત્રો ચાની દુકાન મળી ગઈ તો ચા પી લઈએ. ચાર ક્યાં તમે ત્રણ નથી આમે પીધી ત્રણ જ કરજો. સારી થઈ ને. તો ટ્રેન તો અડધી કલાક જેવી ઊભી રહી છે અહીંયા તો થાકી ગયા પણ તો હવે બધા બહાર બેઠા છે અને હવે જોઈ લો બધા મોજો મોજો. તો ફાઇનલી મિત્રો અડધી કલાક દાખલ માર્યા પાછું એક સ્ટેશન. રેલવે છે સ્ટેશનનું નામ તો તમને કોમેન્ટમાં આપી દે. અહીંયા 1000 રૂપિયા બહાર નાખીએ છીએ, જેને મળે જેને જોતા હોય એ લઈ લેજો. એ લે અંદર આવી ગયા લાવ પાછા લાગી દે. તો મિત્રો જવા દઈએ છે આમ કરીને. હા ફાઇનલ વિશાલના ફોનમાં કેટલું સારું અને ચડાવી દીધો ચાર્જરમાં ફોન. તો આવી ટેસ્ટ તો ઓકે લખણ હાલો ઓઇલ પેટ્રોલ કેવું કાંક છે. આ ઓઇલ પેટ્રોલ
લાઈક સબસ્ક્રાઇબ Like, subscribe, ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે. શાંતિ જોવાઈ. ના એ તો ફાઇનલી મિત્રો બંને દીધું હેલિકોપ્ટર હાય કરવાનું કીધું એક બે હોટલ નો તો આટો માર્યો છે ફૂલ થઈ ગયું તો વાત કરી દઈએ છીએ તો અમે તો પેલા દ્વારકા મંદિર જવાનું નક્કી કર્યું હવે ત્યાંથી હોટલ ગોતશું અને પછી પાછા દર્શન કરવાનું કરશું આ તો ઠાકરના હુકમથી દ્વારકા જવાય જય દ્વારકાધીશ જય ઠાકર જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ તો રોહિત તો બને માવો એટલે પાછું આપણે ખાતા નીકળે હા યાર પેલે હમણાં બહાર આવતી વખતે આપણે વિશાલ હે વિશાલ જય દ્વારકાધીશ.
તો ફાઇનલ મિત્રો હોટલનો વહીવટ તો થઈ ગયો છે. એ બાજુ જઈએ છીએ હવે હોટલ પહોંચશું. અહીંથી રિક્ષા લઈને તો ન જોવાય, ચાલીને એ બાજુ પોગી જઈએ. અહીંયા તો ઘણું બદલી છે પણ વિડીયો ઉતારવામાં પણ બીક લાગે, પણ તમારો વિડીયો ઉતારતા રહેવાનો છે. કાંઈ નહીં, કેમ લાઈક સબસ્ક્રાઈબ કરો યાર.